રદ થયેલી જૂની 500 ને 1000ના દરની ચલણી નોટ કિંમત 53,42,000 સાથે બે ઇસમોને ઝોન 3 એલસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઝોન 3 એલસીબીની ટીમના માણસો ઝોન 3 પોલીસ હદમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળેલ કે બે ઇસમો ભારતીય ચલણની નોટો જે ભારત સરકાર દ્વારા ચાલુ ચલણમાંથી રદ કરેલ છે તે જૂની ચલણી નોટો માતબર પ્રમાણમાં લઈને આવનાર છે। જે હકીકત આધારે રેડનું આયોજન કરી ભારતીય ચલણની રદ થયેલી જૂની ચલણી કુલ નોટ નંગ 7,742 જૂના દરની કિંમત 53,42,000 તથા અન્ય મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી તેઓ વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। ઝડપાયેલ આરોપીઓ અશોકભાઈ રામજીભાઈ કાંટાવાળા તથા શૈલેષભાઈ સુરેશભાઈ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરી રદ થયેલી જૂની ચલણી નોટ મોબાઈલ 4 ગાડીનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। રદ થયેલી ₹500 ને 1000ના દરની ચલણી નોટ કુલ નંગ 2,798 જૂના દરની કિંમત 24,98,500 સાથે પાંચ ઇસમોને એલસીબી ઝોન 3ની ટીમે ઝડપી પાડ્યા હતા। ઝોન 3 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે કેટલાક ઇસમો ભારતીય ચલણની નોટો જે ભારત સરકાર દ્વારા ચાલુ ચલણમાંથી રદ કરેલ છે તે જૂની ચલણી નોટો માતબર પ્રમાણમાં લઈને આવનાર છે। જે બાતમી આધારે રેડનું આયોજન કરી 2,798 જૂના દરની કિંમત 24,98,500 તથા અન્ય મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે। પકડાયેલ આરોપીઓમાં સામંત ઉર્ફે જીગો જયસિંહભાઈ ભરવાડ, નાથાભાઈ ભરવાડ, મુકેશભાઈ ભરવાડ, અહેમદ મંસૂરી તથા વજેકણભાઈ ભરવાડની અટકાયત કરી તેમની પાસેથી ઓટો રિક્ષા, મોબાઈલ અને જૂની ચલણી નોટોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઝોન 3ની જે એલસીબીની ટીમ છે એ શહેરમાં પેટ્રોલિંગમાં હતી અને તેમની પાસે બાતમી મળી કે શહેરમાં અમુક શખ્સ ફરી રહ્યા છે કે જે લોકો જૂની 2016ની નોટબંધી પછી જે નવી જૂની નોટો બંધ કરવામાં આવી હતી તે 500 અને 1000ની નોટો મોટી માત્રામાં વેચી રહ્યા છે અને 10% 15%ના ભાવે એ લોકો માર્કેટમાં વેચી રહ્યા છે। તો આ માહિતી મળતા અમે એક ડિકોય સેટ કર્યો અને અમારા જ માણસને અમે પાર્ટી બનાવીને મોકલી આપી અને તે પકડ્યા ત્યારે ખબર પડી કે તેમની પાસેથી કુલ 5 માણસો હતા અને તેમની પાસે 25 લાખ અંદાજિત 24,98,500 રૂપિયા જૂની 500 અને 1000ની નોટો 2,798 નોટો રિકવર કરવામાં આવી છે। આ નોટોના બદલામાં તેમને 15% રૂપિયા એમને લેવા હતા કે 25 લાખના બદલામાં 3,75,000 રૂપિયા એમને મળે એવી આશા સાથે તેઓ બહાર માર્કેટમાં ફરતા હતા અને આપણા ધ્યાને આવતા એલસીબીએ તમામ 5 આરોપીને પકડ્યા છે જેમના નામ સામંત કરીને એક વ્યક્તિ છે, નાથાભાઈ ભરવાડ, મુકેશભાઈ ભરવાડ, અહેમદ મંસૂરી, વજેકણ ભરવાડ। આ આરોપીઓ સાથેથી કુલ 24,98,500નો મુદ્દામાલ જૂની 500 અને 1000ની નોટો કબજે કરી છે અને બેંક નોટ સેસેશન ઓફ લાયબિલિટી એક્ટ 2017 હેઠળ કલમ નંબર 7નો ભંગ કરવા બદલનો ગુનો પણ દાખલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ કેસમાં વધારે તપાસ કરતાં એમને જે વ્યક્તિ પાસેથી લીધા હતા તે વ્યક્તિને પણ ડિકોય સેટ કરીને અમે ફરીથી એલસીબીએ મહેનત કરી અને એક ડિકોય સેટ કર્યો અને જેનું નામ છે અશોકભાઈ કાંટાવાળા। તેને બોલાવવામાં આવ્યા અને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા કે તેમને જે 15% જોઈએ છે તે મળશે અને તેના આધારે એક ડિકોય સેટ કરીને તેમની પાસેથી કુલ 50 લાખ રૂપિયા જે મુકેશ ભરવાડ કરીને છે જેને પહેલાં 25 લાખ રૂપિયા લીધા હતા 3,75,000 રૂપિયા આપીને તેની તપાસ કરતાં થોડુંક અજ્ઞાનતાનો ભાવ જણાતો હતો કે એને ખ્યાલ નહોતો, એને એવું હતું કે 25 લાખના બદલે હું 3 લાખ રૂપિયા આપું છું તો બજારમાંથી મને એના 5-6 લાખ તો મળી જશે તો હું 2-3 લાખ રૂપિયા કમાઈ લઈશ એવી ધારણા સાથે એણે આ પૈસા લીધા હતા એવું અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે। પાસેથી ઘણા સમયથી પડી રહ્યા હતા અને હવે એ કરન્સીની કોઈ વેલ્યુ નથી એટલે આ રીતે બજારમાં 10% 15% મળે એ રીતે બજારમાં વેચતા હોય છે અને કોઈ એક વ્યક્તિ હોય છે જે 10% આપીને લે છે પછી એ આગળ બીજે 12%માં આગળ બીજા કોઈ માણસને વેચે છે અને પછી આગળ 15%માં વેચે છે। જેવી રીતે બધા પોતાના 1-2% માર્જિન સાથે આ નોટોને બજારમાં ફેરવતા હોય તેવું અત્યાર સુધીના તપાસમાં ધ્યાને આવ્યું છે। સાથે સાથે હજુ સુધી કોઈ હિસ્ટ્રી સામે નથી આવી જેની પાસેથી વધારે મુદ્દામાલ મળ્યો છે 50 લાખ ઉપરનો તે અશોકભાઈ જે છે એ જમીન દલાલીનું કામ કરે છે। બીજા જે અન્ય ભરવાડો જે મળ્યા છે તે નોર્મલ જે રૂટીન એમની ગાય ચરાવવાનું એવું કામ કરતા હોય છે એ છે। એક ભાઈ છે જેમના ટેન્કર કે ડમ્પરનો બિઝનેસ છે। તો એવી કોઈ ગુનાહિત ઇતિહાસ કોઈનો હજુ સુધી સામે આવ્યો નથી।
આજે અમે 2 કેસ કર્યા છે એ બંને કેસ ઇન્ટરલિંક છે એકબીજા સાથે અને જે મેઇન અશોકભાઈ કરીને છે તેમની પાસેથી આ મુદ્દામાલ મળ્યો હતો. એમને એવું કહેવું છે એ પોતે જમીન દલાલીનું કામ કરે છે અને જે તે સમયે એમની પાસે પૈસા પડ્યા હતા એ પૈસા હવે માર્કેટમાં એ કાઢવા નીકળ્યા છે તેવું એમના નિવેદનમાં હજુ સુધી જણાવે છે. મારા દ્વારા આમ જનતાને એ જે વિનંતી કરીશ કે આ જે ચલણી નોટો બંધ થઈ ગઈ છે તેની હવે કોઈ કિંમત છે નહીં. સરકારે એક નિયત સમય ફાળવ્યો હતો જેની અંદર તે નોટો બદલી શકાતી હતી, પણ હવે આ નોટોની કોઈ કિંમત છે નહીં. તો કોઈ એવા લાલચમાં કે આવવું નહીં કે 25 લાખ રૂપિયા આપણને 3 લાખ 4 લાખમાં મળે છે તો હું લઈ લઉં, એવી કોઈ લોભ લાલચમાં પડવું જોઈએ નહીં. અને આવી કોઈ પણ બનાવ કે કોઈ પણ ઘટના આપણી સામે આવે છે કે કોઈ આપણી સામે પૈસાની ડિમાન્ડ કરે છે યા તો પૈસા મારી પાસે છે તારે લેવા હોય તો કે એવી કોઈ ડિમાન્ડ આપણી સામે આવે તો જલ્દીથી નજીકના પોલીસ સ્ટેશનનો આપણે સંપર્ક કરવો જોઈએ જેથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે.